ન્યૂઝમાં સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ વડોદરાની હરણીની સિગ્નલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। હરણીની સિગ્નલ સ્કૂલને મેલ મારફતે બોમ્બથી ધમકી આપવામાં આવી। ધમકીના પગલે શાળાની તમામ બાળકોને પરત મોકલી દેવામાં આવ્યા છે। શાળા સંચાલકોએ તાત્કાલિક હરણી પોલીસને આ અંગે જાણ કરી। હરણી પોલીસે વિવિધ એજન્સીઓ સાથે સ્કૂલમાં તપાસ કરી। બીડીએસ ડોગ સ્ક્વોડની તપાસમાં કંઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી। પોલીસે ઈમેલના આઈપી એડ્રેસની જાણકારી મેળવી અને તપાસ શરૂ કરી છે। વડોદરાની કેટલીક સ્કૂલોને અગાઉ પણ આવા ધમકીભર્યા ઈમેલ મળી ચૂક્યા છે। ત્યારે વડોદરામાં વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી છે સિગ્નલ સ્કૂલ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ત્યારે જે ધમકીના પગલે શાળાની તમામ બાળકોને પરત મોકલી દેવામાં આવ્યા અને શાળા સંચાલકોએ તાત્કાલિક હરણી પોલીસને આ અંગે જાણ કરી। હરણી પોલીસે વિવિધ એજન્સીઓ સાથે સ્કૂલમાં તપાસ કરી, જો કે કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી। વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલમાં આજે સવારે પ્રિન્સિપલને એક મેલ મળેલો હતો, જેમાં લખેલું છે કે આ સ્કૂલમાં આરડીએક્સ મૂકવામાં આવેલું છે અને ટૂંક સમયમાં બ્લાસ્ટ થઈ જશે। મેલ મળતા જ પ્રિન્સિપલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો। અમે લોકો અહીંયા તરત પહોંચી ગયા અને કામગીરી ચાલુ કરી દીધી છે। શાળા દ્વારા બાળકોને રજા આપી દેવામાં આવેલી છે અને બધા બાળકો પોતાના ઘરે સુરક્ષિત પહોંચી ગયા છે। અમારી ટીમ અહીંયા પહોંચી અને બીડીએસની ટીમે અહીંયા ચેકિંગ શરૂ કરી દીધું છે અને સાયબરની ટીમ પણ આવી ગઈ છે અને મેલ ક્યાંથી જનરેટ થયો છે અને કયા આઈપી એડ્રેસથી થયો છે એની તપાસ પણ ચાલુ કરી દીધી છે। આઈપી એડ્રેસની હાલ તપાસ ચાલુ છે, સાયબર ટીમ કરી રહી છે। હાલમાં કામગીરી ચાલુ છે, કંઈ મળ્યું નથી।